आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। જેતપુર પેટલા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, બે ગંભીર ઇજાગ્રસ્ત। જેતપુરથી ધોરાજી કારમાં 3 યુવકો જઈ રહેલા ફૂલ સ્પીડમાં કાર પેટલા પાસે બાલકૃષ્ણ ફાર્મ પાસે દિવાલ સાથે અથડાઈ। કારની ઝડપ એટલી હતી કે રોડ ઉપર સાઈડ દિવાલ ધરાશાયી થઈ ગઈ। કારનો કચ્ચરઘાણ વળી ગયો। કારમાં સવાર 3 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થતા જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા। ઇજાગ્રસ્તોમાં અક્ષય પ્રવીણભાઈ વાઘેલા, દેવરાજ જયેશભાઈ ગોસાઈ, અવધ અરવિંદભાઈ તિવારી હોસ્પિટલ ખસેડાયા। અવધ અરવિંદભાઈ તિવારી 20 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। દેવરાજ જયેશભાઈ ગોસાઈ અને અક્ષય પ્રવીણભાઈ વાઘેલાની હાલત ગંભીર હોય વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા। જેતપુર ઉદ્યોગનગર પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી। રિપોર્ટર વિજય વર્મા, જેતપુર। થોડો સમય પહેલા કાળા કલરની વર્ના ગાડી એપ્લાય ફોર રજિસ્ટ્રેશન લખેલી જેતપુરથી નીકળી અને ધોરાજી બાજુ જતા બાલકૃષ્ણ ફાર્મ આગળ ચાલકે કાબુ ગુમાવેલો અને બાલકૃષ્ણ ફાર્મની દિવાલને અથડાઈ અને ગાડી પલટી મારી ગયેલી। એમાં 3 યુવાનો સામેલ હતા। એમાંથી એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે અને 2 બાકી યુવાનો જે છે એની ગંભીર હાલત છે, એમને સારવાર હેઠળ हॉस्पिटल में दाखिल करवामा आवेल। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।